ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે મહેસાણાથી। મહેસાણા ભટારિયા ગામે મનરેગા કૌભાંડનો પર્દાફાશ થયો છે। મહત્વના સમાચાર જણાવી દે મહેસાણા ભટારિયા ગામે મનરેગા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 19 કેટલ શેડ કામમાં ગોટાળો, 10 લાખથી વધુ રકમ હિસાબ બહાર। શ્રમિકોને ચૂકવણી નહીં, માલ એક જ એજન્સીને ચૂકવાયો। લોકપાલ તપાસ બાદ તત્કાલીન ટીડીઓ વર્ક આસિસ્ટન્ટ સામે કાર્યવાહી। મનરેગા એક્ટ હેઠળ કોર્ટ કેસનો આદેશ। મહત્વના સમાચાર જણાવી દે મહેસાણાથી। બ્રેકિંગ ન્યૂઝ મહેસાણા ભટારિયા ગામે મનરેગા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 19 કેટલ શેડ કામમાં ગોટાળો સર્જાયો, 10 લાખથી વધુ રકમ હિસાબ બહાર છે। શ્રમિકોને ચૂકવણી નહીં અને માલ એક જ એજન્સીને ચૂકવાયો છે। લોકપાલ તપાસ બાદ તત્કાલીન ટીડીઓ વર્ક આસિસ્ટન્ટ સામે કાર્યવાહી। મનરેગા એક્ટ હેઠળ કોર્ટ કેસનો આદેશ આપવામાં આવ્યો છે। મહત્વના સમાચાર જણાવી દે મહેસાણાથી। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહી છે। મહેસાણા ભટારિયા ગામે મનરેગા કૌભાંડનો પર્દાફાશ થયો છે। મનરેગા કૌભાંડમાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે, જેનો ફરીથી એકવાર પર્દાફાશ થયો છે, જેમાં 19 કેટલ શેડ કામમાં ગોટાળો, 10 લાખથી વધુ રકમ હિસાબ બહાર છે। શ્રમિકોને ચૂકવણી નથી આપવામાં આવી, માલ એક જ એજન્સીને ચૂકવાયો છે। લોકપાલ તપાસ બાદ તત્કાલીન ટીડીઓ વર્ક આસિસ્ટન્ટ સામે કાર્યવાહી। મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા ગુજરાત સાયબર સેલ વડોદરાના સહભાગીથી એક ખાસ ગેસ્ટ લેક્ચરનું આયોજન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું। આ લેક્ચરમાં મુખ્ય વક્તા તરીકે મહેન્દ્ર એમ મોટવાણી, પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર સેલ વડોદરા હાજરી આપી હતી। લેક્ચરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ શું છે, તે કેવી રીતે થાય છે અને તેનો આપણા જીવન પર શું પ્રભાવ પડે છે અને તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ ફેલાવવાનો છે। આજના ડિજિટલ યુગમાં મોબાઈલ, સોશિયલ મીડિયા અને ઓનલાઈન લેવડ દેવડ વધતા સાયબર ક્રાઇમ ઝડપથી વધી રહ્યા છે। આવા ગુનાઓથી સુરક્ષિત રહેવા માટે આ લેક્ચર ઉપયોગી સાબિત થશે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા। જે કહેવાય છે તેમને સાયબર ક્રાઇમ અને સાયબર સિક્યુરિટી વિશે અવેર કરવામાં આવે છે। આજકાલ યંગસ્ટર વધારે સમય ઓનલાઈન રહે છે। ફિઝિકલ વર્લ્ડ કરતાં વર્ચ્યુઅલ વર્લ્ડમાં એ વધારે રહે છે। તમામ કામ ઓનલાઈન કરી રહ્યા છે, તમામ પેમેન્ટ્સ ઓનલાઈન કરી રહ્યા છે, તમામ ઇન્ફોર્મેશન જે ગેધર કરી રહ્યા છે એ પણ ઓનલાઈન કરી રહ્યા છે। એક કામગીરી એમની ઓનલાઈન થઈ રહી છે, ત્યારે ઘણી વખત એમની સાથે ચીટિંગ થઈ જાય છે। એમને પૈસાના ટ્રાન્ઝેક્શન બીજા કોઈ એકાઉન્ટમાં કરી નાખવામાં આવે છે અને ઘણી વખત એમની પર્સનલ ઇન્ફોર્મેશન। આજે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ખાતે અમે લોકો સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામના ઉપર એક સરસ પ્રોગ્રામ રાખ્યું છે અમારા સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી મેમ્બર્સ માટે। અને અમારા જે ગેસ્ટ તરીકે જે આજે આવ્યા છે એ પીઆઈ મોટવાની સાહેબ છે, જે સાયબર સેલમાં કાર્યરત છે અને આખા એમએસ યુનિવર્સિટીમાં એમના ઘણા બધા। અંકોડિયા કેનાલ રોડ પર ખેલૈયા યુવતી યુવક સાથે લૂંટની ઘટનાનો મામલો। અંકોડિયા ગામના પૂર્વ સરપંચ અલ્પેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે આ ખેલૈયાઓની સૌથી ગંભીર ભૂલ છે, પોલીસ તો ધ્યાન રાઉન્ડ ધી ક્લોક રાખે જ છે। આ ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે। આ ઘટનાઓથી અમારા ગામના લોકો સામે સવાલ ઉભા થાય છે। કેટલાક નશાખોરો આવા કૃત્યને અંજામ આપે અને અમારું ગામ બદનામ થાય છે। આ રોડ પર રોજ ગરબામાં ના જઈ યુવક યુવતીઓ અહીં અવાવરું સ્થળ પર બેસે છે અને હવે અમે આ ચલાવી નહીં લઈએ। અમે ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યા છીએ। જે પણ યુવક યુવતી અહીં બેસવા આવશે અમે તેને દંડિત કરીશું। છે અમારા ગામ માટે બી એક કલંકરૂપ વસ્તુ છે જે પેપરમાં આવે અને પોલીસ માટે બી એક ચેલેન્જ છે, કારણ કે આ લોકો જાણી જોઈને તકલીફ ઊભી કરે છે। કપલ આવીને અવારું જગ્યા બેસે, પોલીસ બચારી ચારો તરફ ફરતી હોય પણ આ એક એવી અવારું જગ્યા બેસે જ્યાં કોઈ ગામનો વ્યક્તિ દિવસે બી જવા તૈયાર ના હોય। તો પછી આ જ વસ્તુ
પોલીસ માટે એક ચેલેન્જ રૂપ થઈ છે અમારા ગામજનો માટે, અને ખરેખર એક ખોટી ઘટના થઈ છે. અને બીજું કે દરેક મા બાપને હું દીકરીઓના મા બાપને ખાસ જણાવું કે તમારી દીકરીને ખાસ કાળજી રાખો, અવાવરું જગ્યાએ ના જાય, અને ગરબાનું એક નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે તો ગરબા ગાય. ડભોઈ પાસે ટ્રેનની અડફેટે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે. અકસ્માતની વિગત પ્રમાણે ડભોઈ રેલવે સ્ટેશનની પ્રતાપનગર અને ડભોઈ રેલવે લાઇન પર એકતાનગર મેમો ટ્રેનની અડફેટે આવી જતા યુવાનની શરીરે ગંભીર ઈજા પહોંચતા તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જે બાદ મૃતદેહને પીએમ અર્થે ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. ટ્રેનની અડફેટે મરનાર મૃતક યુવાનની ઓળખ હજી સુધી થઈ શકી નથી. ડભોઈ રેલવે પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ મૃતકની ઉંમર આશરે 35 વર્ષ છે. રંગ ગૌવર્ણો છે અને પોશાક બદનમાં ગુલાબી કલરની આખી બાયની ટી શર્ટ અને વાદળી કલરનું નાઇટ પેન્ટ પહેરેલું હતું. અને અજાણ્યા યુવાન અંગે વધુ વિગત અથવા માહિતી માટે ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. વલસાડ જિલ્લા ન્યાયાલય ખાતે ગઈકાલે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે આદ્યશક્તિની આરાધના સાથે સાથે ગરબાનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વલસાડ ડિસ્ટ્રિક્ટ કોર્ટના કર્મચારીઓ અને અધિકારીઓ ઊંડી ભક્તિભાવના સાથે ઉપસ્થિત રહ્યા. ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક પુનર્જીવિતીકરણ ન હતું, પરંતુ કર્મચારીઓમાં સુમેળ લાવીને કામની ગુણવત્તામાં વધારો કરવો પણ હતું. આ પ્રસંગે કોર્ટના કર્મચારીઓ અને તેમના પરિવારજનો એકઠા થયા અને એક પારિવારિક મિલનનો આનંદ માણ્યો. વિવિધ કોર્ટના ન્યાયાધીશો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું. જિલ્લાના પીડીજે વિશેષ ઉપસ્થિત રહીને કાર્યક્રમને શાનદાર બનાવવા સહભાગી રહ્યા. ગરબાના ઉમંગ સાથે આરાધના અને ગરબા યોજાયા, જેના કારણે તમામ ઉપસ્થિત લોકોએ ધર્મ અને આનંદ બંનેનો અનુભવ કર્યો. નવરાત્રીનું આયોજન આ વખતે કરવામાં આવ્યું છે અને એ આયોજન સ્ટાફ વચ્ચે એકતા વધે, એ લોકોની કાર્યક્ષમતા વધે, જીવન ઉલ્લાસમય બને, પરિવારો એકબીજાના સંપર્કમાં આવે અને સુખ દુઃખમાં એકબીજાને મદદરૂપ થઈ શકે એવા આશયથી કરવામાં આવી. અવારનવાર આવી રીતે નવરાત્રીનું આયોજન થાય છે. બનાવ્યાને બધું લાંબો સમય નથી થયો, પણ આ પહેલા પણ આવી રીતે આયોજન કરવામાં આવતું હતું. અને જ્યારે કર્મચારીઓ તરફથી કોઈ પણ એવો કાર્યક્રમ કરવા માટે પ્રાર્થના. વાપી મહાનગરપાલિકા દ્વારા શ્રી વલ્લભનગર હેડક્વાર્ટર્સ માટે ₹3.86 કરોડના ખર્ચે 20 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકીના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત સમારોહ સાથે મહાનગરપાલિકા દ્વારા એક દિવસ 1 કલાક એક સાથેના સૂત્ર હેઠળ સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ પણ યોજાયો. આ પ્રસંગે પોલીસ સ્ટેશન સામે લોકોએ સ્વેચ્છાએ વિવિધ સ્વચ્છતા કાર્યને ફલિતકરણના પ્રવૃત્તિમાં ભાગ લીધો. ઉદ્દેશ્ય શહેરના જળ પુરવઠાને હેડક્વાર્ટર્સમાં સુધારા લાવવાનો હતો, જેથી વાપીના લોકોને સતત અને શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય. ટાંકીના નિર્માણથી શહેરની પાણીની માંગને સારી રીતે પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. પ્રશાસન અને સ્થાનિક નાગરિકોએ આ કામગીરીમાં સહભાગી બનીને વિકાસ કામગીરી અને સ્વચ્છતા જાગૃતિ બંનેને પ્રોત્સાહન આપ્યું. આ ટાંકીનું નિર્માણ વાપી શહેરના નગર વિકાસ માટે મહત્વપૂર્ણ મોડી પગલામાંનું ગણાય છે. વલસાડ શહેરથી થોડા અંતરે આવેલું પારનેરા ડુંગર ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં આવેલું માતા પર્વતવાળી મંદિર ભક્તજનો માટે શ્રદ્ધાનું કેન્દ્ર ગણાય છે. દર વર્ષે આશ્વિન માસની આઠમના દિવસે આ મંદિરે વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 30 સપ્ટેમ્બર મંગળવારના રોજ આઠમનો મેળો યોજાવાનો છે. આ દિવસે વહેલી સવારે માના મંદિરમાં વિશેષ પૂજા અર્ચના, માતાજીની આરતી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટેના વિધિઓ યોજાશે. ખાસ કરીને શ્રદ્ધાળુઓ માથું ઝુકાવવા, નારિયેળ ચડાવવા અને ધૂપ દીવો કરવા માટે પારનેરા ડુંગર પર મોટી સંખ્યામાં પહોંચે છે.
વલસાડ જિલ્લાનું પારડી વિસ્તારમાં નવરાત્રીના પવિત્ર તહેવારમાં કોઈ પણ અપ્રિય બનાવને રોકવા પારડી પોલીસે કડક પગલાં હાથ ધર્યા છે. ગુરુવારે પારડી પોલીસ મથક ખાતે પીઆઈ GR ગઢવીએ તાલુકાની વિવિધ હોટલોના સંચાલકો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં હોટલ સંચાલકોને ખાસ સૂચના આપવામાં આવી કે રૂમ ભાડે આપતી વખતે સંપૂર્ણ સાવચેતી રાખવી, દરેક હોટલમાં સીસીટીવી કેમેરા કાર્યક્ષમ રાખવા, આવનાર ગેસ્ટના આધાર કાર્ડ અને ઓળખની યોગ્ય તપાસ કરવાની તેમજ જો કોઈ મહેમાન માસ્ક અથવા મોં ઢાંકીને આવે તો તેને યોગ્ય રીતે ચકાસવાની સૂચના આપવામાં આવી. પોલીસે હોટેલ સંચાલકોને હિતાવહ સૂચના આપી કે કોઈ પણ ગેરકાનૂની ઘટના થઈ ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની છે, જેથી તહેવાર દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટના ન બને. આ પગલાંના અમલથી પારડીમાં નવરાત્રી તહેવાર સલામત અને શાંતિપૂર્વક ઉજવાશે. બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ અને હોટેલ સંચાલકો વચ્ચે સંવાદ થતો રહ્યો અને દરેકને જવાબદારી પૂર્ણ કરવા માટે પ્રોત્સાહન અપાયું હતું. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નવા નાનાપોઢા તાલુકાની ઘોષણા કરવામાં આવી છે. આ નવા તાલુકામાં કુલ 49 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કપરાડાના 28, વાપીના 13 અને પારડીના 7 ગામો સામેલ છે. આ નિર્ણયથી કપરાડા તાલુકામાં વર્તમાનમાં આવેલા 128 ગામોમાં 28 ગામો અલગ થઈને નાનાપોઢા ખાતે જોડાશે. પરિણામે હવે કપરાડા તાલુકામાં માત્ર 99 ગામો રહેશે. ગામવાસીઓનું કહેવું છે કે આ નવી રચના વિકાસ કાર્યને ઝડપી બનાવશે. નાનાપોઢા તાલુકામાં સ્થાનિક પ્રશાસન વધુ સરળ અને અસરકારક થશે, જે લોકોને સરકારી સુવિધાઓ નજીક લાવવા મદદરૂપ બનશે. શિક્ષણ, આરોગ્ય, રોડ અને પાણી જેવી જરૂરિયાતોના પ્રોજેક્ટો હવે વધુ ઝડપથી લાગુ થશે અને રોજિંદુ કાર્ય સરળ બનશે. તાલુકાની નવીનીકરણ સાથે ગ્રામજનોએ અપેક્ષા વ્યક્ત કરી છે કે નવી પંચાયત અને સરકારી વિભાગો વધુ અસરકારક રીતે સેવા આપે અને ગ્રામીણ વિસ્તારના વિકાસમાં વધારો થાય. વલસાડ શહેરના રેલવે સ્ટેશન પર ગુરુવારે સવારે એક અનોખી ઘટના સામે આવી હતી. સવારે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 નજીક એક મહાકાય અજગર નજરે પડ્યો હતો. આ દ્રશ્ય જોતા જ સ્ટેશન પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તાત્કાલિક રીતે જીવદયા ગ્રુપને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ સભ્યો તુરંત સ્થળ પર પહોંચ્યા અને કાળજીપૂર્વક અજગરને કાબૂમાં લીધો. કોઈને નુકસાન ન થાય તે માટે વિશેષ તકેદારી રાખી હતી. ત્યારબાદ વન વિભાગને જાણ કરી અજગરને સુરક્ષિત રીતે નજીકના જંગલવાળા વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. ચોમાસા દરમિયાન ઘણી વખત વન્ય પશુઓ માનવ વસ્તી તરફ આવી જાય છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાય છે. તેમ છતાં યોગ્ય સમયે કરવામાં આવેલા રેસ્ક્યુ અભિયાનથી પરિસ્થિતિ કાબૂમાં આવી જાય છે. બિહારની ચૂંટણીને લઈને કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી CR પાટીલને મહત્વની જવાબદારી. CR પાટીલને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી. સુરત એરપોર્ટ પર CR પાટીલના આગમનને લઈને ભવ્ય સ્વાગત કરાયું. કાર્યકરો અને નેતાઓએ પુષ્પવર્ષા વડે તેમને વધાવ્યા. આગામી બિહારની ચૂંટણીને લઈને કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી CR પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું. બિહારમાં આ વખતે NDAની સરકાર બનાવવાનો પ્રયાસ કરીશું. હમણાં સુધી બિહાર વિકાસ માટે ઝંખી રહ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું વિસ્તરણ થઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ બિહારની ચૂંટણીને લઈને મને સહપ્રભારી તરીકેની જવાબદારી આપી છે. સુરતમાં પણ બિહારના લાખો લોકો વસે છે. આવા લોકોનો પણ બિહારના જે તે ક્ષેત્રમાં શ્રેય રહ્યો છે. ગુજરાત અને દેશના વિકાસ મોડેલને લઈ અમે બિહારમાં જઈશું. ગત ટર્મની જેમ આ વખતે પણ વધુ સીટો સાથે બિહારમાં NDAની સરકાર બનાવવાનો પ્રયાસ કરીશું. બિહારના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ મોડેલ પર વિશ્વાસ અને ભરોસો છે. माननीय श्री अमित भाई शाह साहब और श्री राष्ट्रीय अध्यक्ष JP नड्डा साहब ने बिहार में सह प्रभारी की जवाबदारी दी हुई है. मुझे विश्वास है कि सूरत में भी बिहार के लाखों लोग हैं, वो भी अपने विस्तार के साथ अपने क्षेत्र में बिहार में अपने क्षेत्र में अपने विधानसभा में उनका वहाँ पर भी श्रेय है. उनकी बात वहाँ के लोग भी मानते हैं. उन सब की मदद के साथ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલી સદવિચાર ખાનગી હોસ્પિટલમાં 11 વર્ષના બાળકનું મોત સર્જાયું.
બાળકે સામાન્ય પેટમાં દુખાવા જણાયા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. દાખલ થયા માત્ર 24 કલાકમાં તેની હાલત ગંભીર બની, પરંતુ ડોક્ટરો સમયસર હાજર ન રહ્યા. નર્સ સ્ટાફે પરિવારે વારંવાર બોલાવ્યા છતાં ડોક્ટરોને આવવા થોડી વાર પછી કહેતા બચાવ પ્રયાસ નહોતો કર્યો. માતા પિતાને પોતાનો દીકરો ગુમાવતા ભારે રોષ છે. પરિવારે હોસ્પિટલ, ડોક્ટર અને સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સામાન્ય વર્ગના પરિવાર માટે આ ઘટનાએ શોકની લહેર ફરી વળાવી છે. આયા મારા છોકરાને દવા કરેલા હું ઉજળવા ટેન્શન હતો. રાતે 12 વાગે ગાડી નાથી પેટાવી એ કે આમનું આમ છે કે આયા એમને કેવું હતું નકર કે મજા નથી, ભાવનગર લઈ જાઓ. તમે ભાવનગર લઈ જાત, આમાં ડોક્ટર નો કોઈ વાક નથી. નર્સે એમ કીધું કે ભલે મરી જાય, અમે કઈ તમારે ઘડીએ નવરાત્રી ડોક્ટર ને બોલાવી દેવી. વડોદરાના લાલબાગ બ્રિજ પર એક કારમાં અચાનક આગ લાગતા આગના ગોટે ગોટા નજરે જોવા મળ્યા. આગ લાગતા એક તરફનો માર્ગ બંધ થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો નજરે જોવા મળ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી. હજુ સુધી ખબર નથી પડી કે આગનું કારણ શું છે. વોર્ડ નંબર 16 ગુરુકુળ 4 રસ્તાથી હાઈવે તરફ વરસાદના પાણી ભરાઈ જવાથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેથી વરસાદી પાઇપ નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. 5 મહિના પહેલા જ આ કામ મંજૂર થયું હતું. નવરાત્રીના પ્રથમ દિવસે જ આ કામગીરી શરૂ કરવાની હતી. આશરે 6 થી 7 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. ભાજપના અંદર ડખાના કારણે જે રહીશોનો ભોગ કોર્પોરેટર બની રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટર સ્નેહલ પટેલે જણાવ્યું કે સ્થાનિકોને જોડે છું, ભલે તેઓ વિરોધ કરે. તેમની વાત પણ સાચી છે. કોણ પાણીમાં રહે? સંકલનમાં રજૂઆત તેમજ કમિશનરને પણ રજૂઆત કરી છે. હવે નવરાત્રી પછી કામ ચાલુ હશે તો પછી દિવાળી સુધી નહીં પતી જાય તો અહીંયા લોકોને હેરાન થવાનો વારો આવશે. વરસાદી કાચનું કામ છે. લગભગ 2021થી 2019થી તો હું મારા વિસ્તાર સાથે જોડાયેલી હતી. 2021માં કામ મુકાયું હતું. 5 મહિના પહેલાં કામ મંજૂર થયું છે. પહેલાં નવરાત્રિથી કામ ચાલુ કરીશું. વારંવાર મારી રજૂઆત હતી કે મંજૂર થઈ ગયા પછી કેમ લેટ આટલું થાય છે. ચોમાસું હતું, સ્વાભાવિક છે. ચોમાસું જેવું અત્યારે વાતાવરણ નથી, પણ પહેલાં નવરાત્રિએ જે કામ ચાલુ કરવાનું કહ્યું હતું, બીજા લોકો આવીને અહીંયા આવે, પબ્લિક બોલાવે, પબ્લિકનો આક્રોશ બરાબર છે. કેમ કે કામ મંજૂર થયા પછી ના કામ થાય એટલે સ્વાભાવિક પ્રશ્ન કોઈ પણ પાર્ટીના લોકોને પ્રશ્ન પૂછતું હોય છે. પણ અધિકારીને ખબર છે કે પહેલાં નવરાત્રિથી આ કામગીરી ચાલુ થવાની હતી, છતાંય નવરાત્રિ માટેની રોડ પરની પરમિશન, નવરાત્રિનો વિરોધ નથી, પણ આ વિસ્તાર જ્યારે આખો પાણીમાં હોય એના માટે જ્યારે વરસાદી કાચ નાખવાની હોય તો અધિકારીઓને એટલી ખબર નથી હોતી કે આપણે કામ ચાલુ કરવાના છે તો પરમિશન. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 14માં ખાડોદરા દર્શન યાત્રા કાઢી ખાડાઓની પૂજા કરવામાં આવી. સ્માર્ટ સિટી વડોદરામાં વરસાદના કારણે અનેકો રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય ઊભું થયું છે. વિપક્ષ દ્વારા અનેક વખત ખાડાઓનું પૂરવા માટે પાલિકા તંત્રના અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પણ અનેક રોડ રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય યથાવત જોવા મળ્યું છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખાડોદરા દર્શન યાત્રા યોજવામાં આવી ત્યારે આજ રોજ પણ ખાડોદરા દર્શન યાત્રા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14માં ગાજરાવાડી સ્મશાનના રસ્તે યોજવામાં આવી હતી, જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખાડાઓની પૂજા આરતી કરી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. પાલિકાના પ્રયત્નો નહીં પણ ભગવાન જ હવે આ ખાડાઓને પૂરે તેવી પ્રાર્થના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત નાગરિકો પણ જોડાયા હતા. રોજ વોર્ડ નંબર 14 જ્યાં ઈદગાહ મેદાનથી પ્રતાપનગર સુધીનો વિસ્તાર છે, જે વિસ્તારમાં જે ખાડા પડી રહ્યા છે કે જો તમે એક મહિનામાં ડામર નખાઈને તરત ખાડા પડી જાય, અને ખાડા એવા પડે કે 1 ફૂટ જેટલા ખાડા પડી જાય, જેના કારણે લોકોની કમર જો ઢીલી થાય, જો કમરના મણકા પણ હલી જાય છે. એના લીધે આજે અનોખો વિરોધ કરવામાં આવે છે. વિરોધમાં અમે
ખાડાનું ફૂલહારથી સ્વાગત કર્યું અને ખાડો શો તરીકે ઉત્સવ મનાવ્યો જે ભાજપ તરીકે રીતે ઉત્સવ મનાવે છે તો કદાચ એમને પણ ખાડોત્સવ મનાવવો જોઈએ. એના કારણે આજરોજ કોંગ્રેસે એના વિરોધમાં ખાડોત્સવ મનાવ્યો છે અને વહેલી તકે ખાડા દૂર કરવામાં આવી મેં રજૂઆત કરી છે અને જો આગામી દિવસોમાં નહીં થાય તો આવતીકાલે અમે સહી ઝુંબેશ તો ચાલુ કરીએ જ છે. વડોદરા શહેરને જે ખાડોદરા આ તંત્ર દ્વારા આ સરકાર દ્વારા બનાવીને મૂકવામાં આવ્યું છે, લોકો પાસેથી અઢળક રૂપિયા વેરાના નામે ઉઘરાવવામાં આવે છે, પણ એ વેરાના ભાગરૂપે જે વળતર પ્રજાને મળવું જોઈએ એ વળતર સંપૂર્ણપણે પ્રજાને મળતું નથી. આજે જે ટેક્સ આજે 10 વર્ષ પહેલાં પ્રજા 1,000-1,200 રૂપિયા સુધી ભરતી હતી, આજે એ ટેક્સના 10,000-12,000 રૂપિયા અઢળક ટેક્સ ભર્યા પછી પણ એ સવલતો પ્રજાને મળી નથી રહી. અને આ ખાડા તમે જોઈ શકો, માત્ર 1 ને 1.5 ફૂટના અંતરે દરેક જગ્યાએ ખાડા જોવા મળશે. એટલે કોઈ સરખો રોડ નથી કે સીધો રોડ હોય કે તમે એટલીસ્ટ 50 મીટર કે 100 મીટર પણ તમે ગાડી સીધી સ્મૂથલી ચલાવી શકો. એની જગ્યાએ 1.5-2 ફૂટે દરેક જગ્યાએ ખાડા જોવા મળે છે. આખું વડોદરાને આ ખાડોદરા બનાવી દીધું છે અને એના કારણે સુરતના કુરસદ ગામે 80 દાયકાથી પારંપરિક શેરી ગરબા રમાય છે. ગામની જ ભજન મંડળી ઉપર ખેલૈયાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. ગામમાં રમાતા પ્રાચીન ગરબાને લઈને યુવાધને એસી ડોમ અને મોટી નવરાત્રી આયોજનોનો અસ્વીકાર કર્યો છે. શેરી ગરબાની ગામની એકતા વધે છે, ખર્ચ બચે છે અને મહિલાઓની સલામતી પણ રહે છે. કુરસદ ગ્રામજનો માટે શેરી ગરબા સૌથી સુરક્ષિત છે. સુરત જિલ્લામાં વર્ષો જૂની પરંપરા મુજબ શેરી ગરબા રમાય છે. ઓલપાડના કુરસદ ગામે થતી પારંપરિક નવરાત્રીમાં યુવાનો તેમજ વડીલો મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. 80 વર્ષથી પણ વધુ સમયથી રમાતી ગામડાની જૂની પરંપરા મુજબની નવરાત્રીને કુરસદ ગામના લોકોએ જીવંત રાખી છે. દરરોજ ગામના અલગ અલગ ફળિયામાં ગરબહાર માતાજીની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે. ગામની જ ભજન મંડળી ઉપર ગરબા રમી ખેલૈયાઓ નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરે છે. મારું નામ પૂજા છે, હું કુરસદ ગામની રહેવાસી છું અને અમારા અહીંયા વર્ષોથી આ રીતે જ ગરબાનું આયોજન થાય છે. છેલ્લા 80 વર્ષોથી અમારા અહીંયા ગરબાનું શેરી ગરબા થાય છે અમારા અહીંયા, અને અમે છોકરીઓ કે વહુઓ કહીએ પણ બહાર જવું પડતું નથી રમવા માટે, અને શેરી ગરબા થાય છે. લગભગ 800 થી 1000 માણસ સુધીનું રોજનું અમારા અહીંયા ખેલૈયાઓ પબ્લિકો હોય છે. અને અમારા ગામમાં ગાવાવાળા પણ ઓર્કેસ્ટ્રા પણ અમારા જાતનું જ છે, અમારા ગામના જ લોકો છે અને અમારું ભવાની મંડળ છે અને અમારા ગામનો ખૂબ જ સહકાર છે અહીંયા. મારું નામ મહેશ પટેલ, કુરસદ. આપ જોઈ રહ્યા છો છેલ્લા 80 વર્ષથી અમારે કુરસદ ગામમાં એકદમ પરંપરા પ્રમાણે ગરબા રમવામાં આવે છે અને તેમાં લાઈવ ઓર્કેસ્ટ્રા અને લાઈવ ગાવાવાળા છે, એ તમામ જે ગાવાવાળા છે ને ઓર્કેસ્ટ્રાવાળા એ બધા અમારા ગામના જ છે. અને મા અંબાને એમના આશીર્વાદ છે કે આ આયોજન બહુ વ્યવસ્થિત રીતે અમે કરીએ છીએ. અમારું ખાસ એના માટેનું આયોજન તો એટલા માટે કરીએ છીએ કે ભાઈ આપણી ગામની દીકરીઓ અને વહુએ જે બહાર આયોજન માટે જાય છે ને બહાર ગરબા રમવા માટે, એમાં જે પરિસ્થિતિઓ બને છે એ સમાજને. આજરોજ ડેપો તંત્ર દ્વારા એકાએક લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થીઓ અને મુસાફરો ભડક્યા અને ચક્કાજામ કર્યું હતું. ડભોઈ બસ ડેપોથી ઉપડતી અને વડોદરા ડેપોમાં જતી એસટી બસોનો કપુરાઈ ચોકડીથી ગોલ્ડન ચોકડી ફર્ટિલાઇઝર થઈ વડોદરા બસ ડેપો જવાનો રૂટ કરવામાં આવતા વિરોધ નોંધાવ્યો છે. નિયમિતપણે ડભોઈથી વડોદરા જતી બસો સોમ તલાવ કીર્તિસ્તંભ થઈ વડોદરા ડેપો જતી હતી, જે રૂટ બદલવામાં આવતા વડોદરાની શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ સહિત નોકરી વ્યવસાય અર્થે જતા મુસાફરોએ ડેપો તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. 1 કલાકથી વધુ સમય ડભોઈ બસ ડેપોમાં ચક્કાજામ કરીને મુસાફરો તથા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ડભોઈથી વડોદરા બસ ડેપોમાં જતી એસટી બસો રાબેતા મુજબના રૂટ પર જ કાર્યરત રહે તેવી માંગ કરવામાં આવી હતી. ડભોઈ બસ ડેપો મેનેજરે પરિપત્રના કારણે વડોદરા બસ ડેપો તરફનો રૂટ બદલ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ડભોઈ પોલીસે મધ્યસ્થી દાખવી વિદ્યાર્થીઓ મુસાફરોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. આજ રોજ 26/9/2025ના રોજ સવારે 9 કલાકે કમિશનર સાહેબનો આદેશ હોય કોઈ પણ બસ કપૂરે ચોકડીથી સોમા તળાવ થઈ કીર્તિસ્તંભ થઈ રૂટ શરૂ કરવા નહીં, તેના બદલે કપૂરે ચોકડી, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોલ્ડન ચોકડી, ફર્ટિલાઇઝર થઈ વડોદરા ડેપોનું સંચાલન કરવાનું હતું. એ નિયમ અનુસાર બસ સીધી નહીં લઈ જવાની બાબતમાં મુસાફરો દ્વારા ઉશ્કેરણી કરી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેની અંદર સવારે 9 કલાકથી 10:30 કલાક સુધી ટ્રાફિક એ લોકોએ રોકી રાખ્યો હતો.
અમારા દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ બોલાવી બાદ આ પ્રશ્નનું નિરાકરણ આવી ગયેલ છે. આ મુસાફરો કાયમના છે, કાયમના ટેવાયેલા છે, વારંવાર ફરિયાદો કરવા માટે પણ ટેવાયેલા છે, ઉશ્કેરણીજનક ભાષણ કરવા માટે પણ ટેવાયેલા છે. વારંવાર એમને સપોર્ટ કરવા છતાંય એ લોકો કોઈનું કશું કંઈ માનવા તૈયાર છે નહીં. અને 4-5 જેન્ટ્સ હતા અને 2-3 લેડીઝ એ લોકોએ જ ઉશ્કેરણી કરીને 1.5 કલાક એસટીનો સમય બગાડ્યો છે. ખરેખર ડભોઈ ડેપોમાં ચક્કાજામ કરવાની સમસ્યા ખાલી એક જ નડી છે કે અહીંયા સ્ટ્રિક્ટલી પરિપત્રનું પાલન થતું નથી. રાત્રિ દરમિયાન પરિપત્ર આવેલો છે, તેમ છતાંય દિવસમાં બી આ લોકો પરિપત્રનું પાલન કરે છે, બસો રોકે છે, દિવસમાં કોઈ ટ્રાફિક હોતું નથી. ડેપો સિવાય બધા જ ડેપોની બસો જાય છે, કરજણ, છોટાઉદેપુર, બધા જેટલા ડેપો છે બધા જ ડેપોની બસો અંદર રેગ્યુલર રૂટ ફોલો કરે છે. પણ આ ડેપોની બસો બાયપાસ જ જાય છે, જેના લીધે મુસાફરોને, વૃદ્ધોને, જે બી કોલેજવાળા છે, સ્ટુડન્ટ્સ છે, બધાને પ્રોબ્લેમ થાય છે. અને બધા લોકો એવું નથી કે ભાડો તો ચૂકવે છે ને અમુક લોકોએ તો બચારામાં પાસ બી કરાયેલા છે, એડવાન્સ પેમેન્ટ આપીને આવી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તો પછી એનું નિરાકરણ શું? એના માટે આજે અમે આ વસ્તુ કરેલી છે ને આ વસ્તુનો અમારે જરૂરતથી વધારે જેટલી વહેલું થઈ શકે ને એટલું વહેલું આનું નિરાકરણ તમારે લાવવું પડશે. કેટલી બસો રોકી હશે હાલ? બસો તો વધારે રોકાઈ નથી, એમ તો ખાલી 5-6 એટલે ડભોઈ ડેપોની જ બસો છે ને એ બી રેગ્યુલર, આમ બી કોઈ દિવસ ટાઈમ હોતી નથી ને બસો રોકી નથી. અમે બસો રોકી નથી. તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.